હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને 5 ઇન્સ્ટાગ્રામના હિડન ફીચર્સ વિશે બતાવીશ જે ઘણા લોકોને ખબર નથી. ખૂબ જ સિમ્પલ છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી. તમે ઘણીવાર ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ સ્વાઇપ કરતા રહેતા હશો, પરંતુ અહીંયા તમને કોઈ રીલ્સ પસંદ આવે છે તો તમે તેને સેવ કરી શકો છો. તમે અત્યાર સુધી શું કરતા હશો કે એ રીલ્સને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરતા હશો, પરંતુ જ્યારે તેની જરૂર હોય છે ત્યારે તે ભૂલાઈ જાય છે કે કઈ રીલ્સ ક્યારે તમે તેને મોકલી હતી. તો ઇન્સ્ટાગ્રામની અંદર એક એવો ફીચર છે જે સેવનો ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પણ રીલ્સને સ્વાઇપ કરો છો ત્યારે જ આ ફીચર જોવા મળે છે. ચાલો જોઈ લઈએ કેવી રીતે. અહીંયા એક્ઝામ્પલ માટે આપણને આ રીલ્સ પસંદ આવી છે અથવા તો કોઈ એડ છે તો તેને પસંદ આવી હોય તો તેને સેવ કરવા માટે અહીંયા તમને નીચે સેવનો ઓપ્શન જોવા મળશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતની અલગ અલગ કેટેગરી જોવા મળી જશે. એ મેં બનાવેલી છે, પરંતુ તમે પણ આ રીતે બનાવી શકો છો. જો શોપિંગની રીલ્સ હોય તો શોપિંગ કરીને તમે કોઈ પણ નામ રાખી શકો છો. મને જે અનુકૂળ પડે તે રીતે નામ આપ્યા છે, તમે તમારી રીતે નામ રાખી શકો છો. પછી કોઈ ટિપ્સ એન્ડ ટ્રીક હોય તો તે અલગ નામ આપી શકો છો. ફરવાના કોઈ પ્લેસીસનું હોય તો તમે તેને પણ અલગ નામ આપી શકો છો. અલગ અલગ આ રીતે તમે બનાવી શકો છો. તેને અહીંયા અલગ બનાવવા માટે ન્યૂ કલેક્શન પર ક્લિક કરો. અહીંયા તમારે જે કોઈ નામ આપવું હોય તે આપી શકો છો. અહીંયા અત્યારે આપણે ડેમો લખી દઉં. ડેમો લખીને અહીંયા સેવ કરી દીધું તો અહીંયા એક અલગ કેટેગરી ડેમોમાં એ સેવ થઈ જાય છે. હવે તમે આગળથી કોઈ બીજી જો એક્ઝામ્પલ માટે આને સેવ કરવા માંગો છો તો આ રીતે અહીંયા સેવ કરો. અહીંયા જો ડેમો આવી ગયું છે એ એડ ઓન થઈ જશે. અહીંયા શોપિંગમાં એ એડ કરવા માંગો છો તો અહીંયા શોપિંગ પર ક્લિક કરશો તો એ એડ થઈ જાય છે. ત્યાર પછી તમે ગમે ત્યારે તે જોવા માંગો છો કે કઈ જગ્યાએ સેવ થઈ તો એ પણ તમે ખૂબ સારી રીતે જોઈ શકો છો. ક્યાંથી? તો અહીંયા તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો. અહીંયા તમારે તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ઉપર 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરો. ત્યાં તમને અહીંયા સેવનો એક જબરજસ્ત ઓપ્શન્સ અહીંયા દેખાય છે, તેના પર ક્લિક કરી દો. તો અહીંયા તમારા બધા જ કલેક્શન ઓલ પર ક્લિક હશે તો અહીંયા બધું જ દેખાશે. અહીંયા ઉપર કલેક્શન જોઈ શકો છો. કલેક્શન પર ક્લિક કરીને તમારા કલેક્શનનું લિસ્ટ જોઈ શકો છો. શોપિંગ, ડેમો, ટ્રીક અહીંયા જોઈ શકો છો. મેં જે પહેલાં બતાવ્યા એ રીતે અહીંયા પોસ્ટ ઓડિયો અલગ અલગ જોઈ શકો છો. ઓડિયોને પણ અહીંયા સેવ કરી શકો છો. અહીંયા ઓલ પર સિલેક્ટ કરશો તો બધું જ દેખાશે. કલેક્શન પર ક્લિક કરશો તો આ રીતે દેખાશે. હવે ઓડિયોને પણ સેવ કઈ રીતના કરી શકો છો ચાલો એ પણ જોઈ લઈએ. ઘણીવાર તમે કોઈ સ્ટોરી લગાવો છો, કોઈની પણ સ્ટોરી જોતા હોય તો તમને તે પસંદ આવી જાય છે, અથવા તો તમે ત્યાં લગાવો છો તો ત્યાંથી જ તમને જોવાનો ઓપ્શન્સ મળી જાય છે. કઈ રીતે? સમજો કે આની અંદર મેં અહીંયા સોંગ લગાવેલું છે તો સોંગ પર ક્લિક કરશો તો અહીંયા તમને સેવનો ઓપ્શન જોવા મળી જાય છે. તો અહીંયા જોઈ લો, આ સેવનો ઓપ્શન્સ અહીંયા જોવા મળી જાય છે. તેના પર ક્લિક કરશો તો એ ત્યાં જઈને સેવ થઈ જશે. આ રીતે તમે કોઈ પણ રીલ્સને સેવ કરી શકો છો, જેથી તમે ભવિષ્યમાં તમારે જ્યારે પણ જરૂર હોય તો તે તમને ગોતવામાં તકલીફ ના પડે અને ત્યાંથી તમે ફરીવાર જોઈ શકો છો. બીજો જબરજસ્ત હિડન ફીચર છે. અહીંયા જોઈ લો કે એક્ઝામ્પલ માટે અહીંયા તમે આ રીલ્સ જોવો છો તો અહીંયા આ બધું જે લખેલું આ લાઇક બાઇકનું બધું આવે છે તમને નડે છે તો તમે ફૂલ સ્ક્રીન કરવી હોય તો કઈ રીતના કરી શકો છો? એ બધું જ હટી જાય છે. કેવી રીતે? તો અહીંયા તમે જો આઈફોન હોય તો આ રીતે ફોટોને ઝૂમ મારો તેમ સ્ક્રીન પર આમ ઝૂમ મારશો તો થઈ જશે. અને જો એન્ડ્રોઈડ ફોન હોય તો અહીંયા 3 ડોટ દેખાય તેના પર ક્લિક કરીને વ્યૂ ફૂલ સ્ક્રીન કરશો તો જોઈ શકો છો. અહીંયાથી આજુબાજુથી જે કોઈ લાઇક, શેર અને કોને જે કંઈ નામ આવતા હતા એ બધું જ હટી જાય છે. આ રીતે તમે ફૂલ સ્ક્રીન પર જોઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. જે તમને રીલ સારી લાગે છે તે જોઈ શકો છો, અને સારી કોઈ લાગે તો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તેને રેકોર્ડિંગ પણ કરી શકો છો, જેથી એ ઇન્સ્ટાગ્રામના કોઈ બીજી વસ્તુ આમાં દેખાશે નહીં. એ પણ કરી શકો છો. અને ફરીવાર પાછું એ નોર્મલ લાવવા માટે અહીંયા જો ઓપ્શન્સ દેખાય છે તેના પર ક્લિક કરો તો નોર્મલી બધું જ આવી જાય છે. આ કેટલાને ખબર હતી મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. બીજો હિડન ફીચર્સ અહીંયા જોઈ લો. તમારી પ્રોફાઇલ પર તમે આ રીતે અહીંયા કોઈ પણ પોસ્ટ રીલ્સ લાગેલી હશે તો તમે તેને અહીંયાથી એડજસ્ટમેન્ટ કરી શકો છો. કઈ રીતે? ચાલો બતાવી દઉં. અહીંયા જોઈ શકો છો આ રીતે કોઈ પણ રીલ્સ અથવા ફોટોસ બંનેમાં શાયદ થશે. આ રીતે કરશો તો અહીંયા જોઈ શકો છો એડજસ્ટ પ્રિવ્યૂ. તેના પર ક્લિક કરશો તો આ પછી અહીંયાથી તમે કેટલો તમારે પાર્ટ રાખવો છે અહીંયાથી આ સેટિંગ કરી શકો છો. ઝૂમ ઇન આઉટ પણ કરી શકો છો. આ રીતે પણ કરી શકો છો. અને ત્યાર પછી તેને સેવ પર ક્લિક કરીને આ રીતે હવે તે દેખાવા લાગશે. જોઈ લો. ઇમેજ, ફોટોસ, વિડીયોઝ બધામાં સેમ પ્રોસેસ કરી શકો છો. આ ઇમેજ છે તો ઇમેજમાં પણ સેમ પ્રોસેસ કરી શકો છો. એડજસ્ટ કરીને આ રીતે આમ ઝૂમ કરવું હોય તો ઝૂમ કરી શકો છો. આ રીતે જોઈ લો.
અને પછી તેને સેવ કરી શકો છો. આ ત્રીજા ફીચર્સ વિશે, આ એડજસ્ટમેન્ટ વિશે ખબર હતી કે નહીં તે પણ કમેન્ટ કરીને જણાવો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. હું તમારા માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું. હવે ચોથું છે, અહીંયા તમને કોઈ પણ રીલ્સ પસંદ આવે છે તો તમે શું કરો છો, તેને શેર કરો છો. તો શેર કરવા માટે ઘણીવાર શું થાય છે, તમે 4-5 વ્યક્તિને શેર કરો છો, અલગ અલગ વ્યક્તિને, તો ઘણો સમય લાગી જાય છે. પરંતુ હવે એ કરવાની જરૂર નથી. જેમ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી શકો છો, તેમ આની અંદર આ ચેટિંગમાં એક ગ્રુપ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં એને શેર કરી શકો છો. કઈ રીતના? તો અહીંયા તમને ઉપર એક સિમ્બોલ દેખાઈ રહ્યો છે, જોઈ લો અહીંયા. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જેટલાને પણ એડ કરવા છે, એક્ઝામ્પલ માટે આ 2-3ને હું એડ કરી દઉં. આ બની ગયું. અને ત્યાર પછી આને અહીંયાથી સેન્ડ કરી શકો છો, તો ડાયરેક્ટ એમાં જતું રહે છે. અહીંયા તમે જોઈ શકો છો, આમાં કેટલા વ્યક્તિ છે એ પણ પાછળથી જોઈ શકો છો. મેસેન્જરની અંદર જશો તો અહીંયા હું તમને બતાવી દઉં તો 29 વ્યક્તિ છે આ ગ્રુપની અંદર. આમાં કોઈ પણ શેર કરી શકે છે, એવું નથી કે તમે એક જ શેર કરી શકશો. જેને ગ્રુપ એડમિન છે એ જ શેર કરી શકે છે. બધા જ વ્યક્તિ રીલ શેર કરી શકે છે. હવે અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા તમે અત્યાર સુધી શું કરતા હતા, કોઈને પણ મેસેજ કરતા હતા. એક્ઝામ્પલ માટે આ હેલો કર્યું, પછી તમે એડિટ કરતા હતા. તો આના પર પ્રેસ કરીને ભૂલથી કોઈ મેસેજ ગયો છે ભૂલથી, તો તેને તમારે એડિટ કરવું હોય તો એડિટ કરી શકતા હતા. તેના પર પ્રેસ કરી રાખો, મોર પર ક્લિક કરીને અહીંયા એડિટનો ઓપ્શન જોવા મળતા હતા કે હેલો નથી લખવું, આઈ લવ યુ લખવું છે. તો આ રીતે તમારે કંઈ પણ લખવું છે, ભૂલથી મેસેજ થઈ ગયો છે અને તમે આ રીતે સેન્ડ કરી દો છો, તો અહીંયા એડિટ થઈને અહીંયા સામેવાળાને મેસેજ વહી જાય છે. પરંતુ હવે સામેવાળાએ શું એડિટ કર્યું એ સામેવાળો વ્યક્તિ જોઈ શકે છે. કેવી રીતે? ચાલો બતાવી દો. હવે આ પ્રોફાઇલની અંદર પહેલાં હું જાઉં છું. હવે આ જે મેસેજ કર્યો હતો એ પ્રોફાઇલમાં આવી ગયા છે. અહીંયા આપણને મેસેજ જોવા મળશે, જોઈ લો. અહીંયા આઈ લવ યુ લખેલો હતો. પરંતુ આની પહેલાં શું મેસેજ હતો જે એડિટ કર્યા પહેલાં, તો તે અહીંયા એડિટેડ પર ક્લિક કરશે તો અહીંયા જોવા મળી જાય છે કે હેલો પહેલાં કર્યો હતો, તેને ચેન્જ કરીને આઈ લવ યુ કર્યું છે. તો આ રીતે કોઈ પણ મેસેજને એડિટ કરે છે તો સામેવાળા વ્યક્તિને એ એડિટ કરેલા પહેલાં શું મેસેજ કર્યો હતો તે જાણી શકે છે. આ 5 ફીચર્સમાંથી તમને સૌથી વધારે કયો ફીચર્સ પસંદ આવ્યો હતો અને તમે કયા ફીચર્સનો સૌથી વધારે ઉપયોગ કરો છો, અને જો કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો હોય કોઈ પણ ફીચર્સની અંદર તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ ટોપિક પર હું વિડીયો બનાવીને આપી દઈશ. અને આવા જ કોઈ બીજા ટોપિક પર વિડીયો બનાવવા માંગતા હોય, જોવા માંગતા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. તે ટોપિક પર હું વિડીયો બનાવીને આપી દઈશ.